અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના બે યુવા ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને આધુનિક ટેકનોલોજી આધારિત નેટ હાઉસમાં વિદેશી ફૂલની ખેતી તરફ આગળ વધી સફળતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંકલેશ્વરના સજોદ ગામના રહીશ અને પરંપરાગત ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિના પુત્રો કિરણ પ્રજાપતિ અને રિલેશ પ્રજાપતિ છેલ્લા 12 વર્ષથી આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. બંને ભાઈઓએ ખેતીને વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવી ગ્રીન નેટ હાઉસ ઊભું કરીને વિદેશી ફૂલોની ખેતી શરૂ કરી છે. નેટ હાઉસમાં આધુનિક પદ્ધતિથી બંને ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરમાં ગ્રીન નેટ હાઉસ તૈયાર કરી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. બંને ભાઈઓ પુણેની નર્સરીમાંથી હોલેન્ડના સ્ટેટસ કે જેને લિમોનિયમ નામથી ઓળખાય છે આ સ્ટેટસ નામના ફૂલના લગભગ 2000 ટિશ્યુ કલ્ચર રોપા લાવી પ્રાયોગિક ધોરણે ખેતી શરૂ કરી હતી. આ ફૂલ ખાસ કરીને માંગલિક પ્રસંગો, લગ્ન સમારોહ, ફ્લાવર ડેકોરેશન અને બુકે બનાવવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે. સાથે બ્યુટી પાર્લરમાં પણ આ ફૂલનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલ લગ્ન સિઝનમાં આ ફૂલોની ભારે માંગ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે. સ્ટેટસ ફૂલનો પ્રતિ નંગ ભાવ ₹3 થી ₹5 સુધી મળે છે. વિદેશી સ્ટેટસ ફૂલ ઉપરાંત બંને ખેડૂત ભાઈઓએ નેટ હાઉસમાં 7 અલગ અલગ રંગના જલબેરા ફૂલોની પણ સફળ ખેતી કરી છે. જલબેરા ફૂલનો ઉપયોગ પણ ડેકોરેશન અને બુકે માટે મોટા પ્રમાણમાં થાય છે. જલબેરા ફૂલનો પ્રતિ નંગ અંદાજે ₹3 થી ₹10નો ભાવ મળતા ખેતી લાભદાયક બની છે. મારું નામ માલી નીલ છે. હું હાંસોદ રહીએ છીએ. અમે ઘણા વર્ષોથી ફૂલનો ધંધો કરીએ અને સજોદ ગામે કિરણભાઈના ત્યાંથી આ ફૂલ લઈએ છીએ જરબેરાના. શુભ પ્રસંગે અમારે કોઈ ઓર્ડર હોય તો અમે અહીંયાથી જ ફૂલ લઈએ છીએ. ખૂબ સારી ખેતી કરે છે લોકો. ભાવ કેવો રહે છે? અને ભાવ પણ રિઝનેબલ રહે છે. ઉત્પાદિત ફૂલોનું વેચાણ મુખ્યત્વે સુરત, વડોદરા અને મુંબઈ જેવા મેટ્રો શહેરમાં મોકલવામાં આવે છે, જ્યાં સતત માંગ રહેતી હોય છે. રિલેશ પ્રજાપતિએ MSc IT નો અભ્યાસ કર્યો છે, જ્યારે તેમના ભાઈ કિરણ પ્રજાપતિએ BE એન્જિનિયરિંગ સાથે MBA કર્યો છે. ત્યારે ઉચ્ચ પગારની નોકરી છોડીને ખેતી ક્ષેત્રમાં સફળતા મેળવવી સરળ બાબત નથી, પરંતુ આધુનિક વિચારસરણી, ટેકનોલોજીનો ઉપયોગ અને બજારની સમજણના કારણે કિરણ અને રિલેશ પ્રજાપતિએ ખેતીને નફાકારક વ્યવસાયમાં પરિવર્તિત કરી છે. હું, મારો ભાઈ અને મારા પપ્પા થઈને અમે લગભગ 12 વર્ષથી ગ્રીન હાઉસમાં ફૂલોની ખેતી કરીએ છીએ. પહેલાં પપ્પા ચીલા ચાલુ જે ખેતી છે, શેરડી, કેળ, કપાસ, તેની ખેતી કરતા હતા. પછી મારું ક્વોલિફિકેશન MSc IT છે અને મારા ભાઈનું ક્વોલિફિકેશન એન્જિનિયર છે અને MBA કરેલું છે. હવે અમે પણ નોકરી કરી હતી, પણ પછી પપ્પા જે ખેતી કરતા હતા તે ખેતીની સાથે ગ્રીન હાઉસની શરૂઆત કરી અને એમાં એ ગ્રીન હાઉસમાં ફૂલની ખેતીની શરૂઆત કરી અને એમાં વિવિધ પ્રકારના ફૂલોની ખેતી કરતા હતા. હવે એ જોઈને અમને પણ વિચાર આવ્યો કે ભાઈ અમે પણ આ ગ્રીન હાઉસ તરફ ખેતી તરફ વળીએ. હવે આ જરબેરામાં લગભગ 7 થી 8 કલરના ફૂલ આવે છે અને એ ડેકોરેશનમાં, લગ્ન પ્રસંગમાં એ બધે યુઝ થાય છે આ ફ્લાવર. ત્યાર પછી જીપ્સોફિલા અને ઓર્કિડની પણ અમે ખેતી કરેલી છે ગ્રીન હાઉસમાં. જલબેરામાં કેટલો ભાવ કેવો રહે છે? જરબેરા પણ સારી વેરાયટી છે અને માર્કેટમાં સારો ભાવ રહે છે. એમાં જરબેરાનો એક ફૂલનો ભાવ લગભગ ₹3 થી ₹4 લઈને ₹100, ₹10 થી ₹12 સુધીનો ભાવ આપણને મળે છે.